ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। તો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 5 જુલાઈ। તો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ એ સહકારના આદર્શની ઉજવણીનો દિવસ છે। આ ઉજવણી સહકારી સંસ્થાઓ તેમના સભ્યો અને સમુદાયને જીવનને સુધારવા માટે જે મુખ્ય ભૂમિકા ભજવે છે તેનો સ્વીકાર કરે છે અને જે આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણની રચના 1895માં થઈ હતી। તેઓએ 1927 જુલાઈના પહેલા શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો, તાજેતરમાં કયું રાજ્ય 1 કરોડ નોંધાયેલા શેરબજાર રોકાણોને પાર કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે? તો ગુજરાત। તો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાત 1 કરોડ નોંધાયેલા શેરબજાર રોકાણોને સીમા ચિહ્નને પાર કરનાર ભારતનું ત્રીજી રાજ્ય બન્યું છે। આ નોંધપાત્ર સિદ્ધિ પશ્ચિમી રાજ્યના નાગરિકોમાં વધતી જતી નાણાકીય જાગૃતિ અને ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે। મિત્રો, સૌ પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? તો શ્રીનગરમાં યોજાવાનો છે। મિત્રો, તો શ્રીનગરમાં ખાસ કરીને પ્રતિષ્ઠિત જે દાલ તળાવ છે મિત્રો, ત્યાં સૌ પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ યોજાવાનો છે। આ ઇવેન્ટ ભારતભરમાં વોટર સ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। તેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એમ 400થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો। આ ફેસ્ટિવલમાં 5 વોટર સ્પોર્ટ કાઇકિંગ અને રોઈંગ, વોટર ઓર શિકાર રેસ, ડ્રેગન બોટ વગેરેનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો હતો। કયો ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ કે રાજ્ય જે કૌટુંબિક દત્તક કાર્યક્રમો ટીબી સ્કેનિંગમાં એકીકૃત કરનાર પ્રથમ બન્યું છે? તો પોંડિચેરી। પુડુચેરી ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે જેને ફેમિલી એડોપ્શન પ્રોગ્રામમાં જે ટીબી સ્કેનિંગને એકત્રિત કર્યું છે। એક અનોખી આરોગ્ય પહેલ છે જ્યાં તબીબી વિદ્યાર્થીઓને સમય જતાં પરિવારોને દત્તક લે છે અને તેનું નિરીક્ષણ કરે છે। આ નવીનતા નિયમિત ટીબી તપાસ અને વહેલા નિદાન અને સંભાળની સુલભતામાં સુધારો કરવાની મંજૂરી આપે છે, જે સમુદાય આરોગ્ય અને નોંધપાત્ર રીતે વેગ આપવાનું કામ કરે છે। મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। 2025માં સેબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સુનિલ જયવંત કદમ હે મિત્રો, એમની નિમણૂક કરવામાં આવેલી છે। સુનિલ જસવંત કદમ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમને નિમણૂક કરવામાં આવ્યા છે, જે લગભગ 3 દાયકાનો તેમને અનુભવ ધરાવે છે। તેમની નવીન જવાબદારી માહિતી ટેકનોલોજી, રોકાણ સહાય અને શિક્ષણ, આર્થિક નીતિનું વિશ્લેષણ અને સામાન્ય સેવા જેવા મુખ્ય વિભાગોનો સમાવેશ થાય છે। મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કયા 2 શહેરોમાં નવા ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર ખોલ્યા છે? તો કોલકાતા અને હૈદરાબાદ। વાયુસેના મુખ્યાલયમાં એર ઓફિસ ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એર માર્શલ એસ શિવકુમારની। એર માર્શલ એસ શિવકુમાર નવી દિલ્હીમાં સ્થિત એર હેડક્વાર્ટરમાં એર ઓફિસ ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે। 1990માં કમિશનિંગ થયા પછી ભારતીય વાયુસેનામાં 35 વર્ષથી વધુ સેવા આપી છે અને શિવકુમાર કોંગો અને યુએસ મિશનમાં સેવા આપી છે
અને એરબેઝના કાર્યક્રમોમાં નિરીક્ષણ કરવા સહિત મુખ્ય વહીવટી અને ઓપરેશનમાં પણ તેમણે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ઉપરાંત તેમની માનવ સંસાધન વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી છે અને અગાઉ તેઓ ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે. મિત્રો, ઇંગ્લેન્ડમાં 2મી સદી ફટકાર પ્રથમ એશિયન ટેસ્ટ કેપ્ટન કોણ બન્યું છે? તો શુભમન ગિલ. શુભમન ગિલ મિત્રો ઇંગ્લેન્ડમાં ટેસ્ટમાં મિત્રો 2મી સદી ફટકારનાર પ્રથમ એશિયન ટેસ્ટ કેપ્ટન બન્યા છે. શુભમન ગિલે મિત્રો એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડમાં 2મી સદી ફટકારનાર પ્રથમ ભારતીય એશિયન કેપ્ટન બની ગયા છે ઇતિહાસમાં. અને આ નોંધપાત્ર પ્રદર્શન તેમને ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભારતીય દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાયો છે, જે સુનિલ ગાવસ્કરના નામે હતો, જેમણે 1979માં 221 રન માર્યા હતા. તાજેતરમાં જુલાઈ 2025માં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? તો મિત્રો પાકિસ્તાન 2 વર્ષ માટે અસ્થાયી અધ્યક્ષ તરીકે મિત્રો તેઓ અધ્યક્ષતા નિભાવવાનું છે. તાજેતરમાં વૈશ્વિક સ્તરે હાજરી વધારવા માટે સ્વેલ અને તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કાર્યાલય ક્યાં ખોલ્યું છે? તો દુબઈમાં. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈમાં તેની પ્રથમ વિદેશી પ્રતિનિધિત્વ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન વ્યૂહાત્મક પગલાં મધ્ય પૂર્વ અને આફ્રિકાના ક્ષેત્રોમાં શેલની હાજરી મજબૂત બનાવે છે, જે દુબઈના રોકાણને મૈત્રીપૂર્ણ વાતાવરણનું મજબૂત માળખાગત સુવિધા અને સ્ટીલ બજારોનો લાભ લેશે. મિત્રો, તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ કોણ બન્યું છે? તો રશિયા. તો રશિયા પ્રથમ દેશ બની ગયો છે મિત્રો, જેને તાલિબાનને માન્યતા આપી. તો 3 જુલાઈ 2025ના રોજ રશિયા એ અફઘાનિસ્તાનના તાલિબાન હેઠળની સરકારને માન્યતા આપી, જે 2021માં આ જૂથમાં સત્તાવાર પછી આવું પ્રથમ રાજ્ય બન્યું છે. અને રશિયન વિદેશ મંત્રાલય તાલિબાનને પ્રતિનિધિત્વ સંગઠન યાદીમાં દૂર કરી અને તાલિબાન દ્વારા નિયુક્ત જે અફઘાન રાજદૂતોને ઓળખપત્રોને ઔપચારિક રીતે સ્વીકાર્યું છે. આ જે પગલું માત્ર એટલા માટે મહત્વપૂર્ણ નથી કારણ કે રશિયાનો એક મુખ્ય વૈશ્વિક શક્તિ છે અને યુએસ સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય છે, પરંતુ એટલા માટે પણ આ કારણે તે અફઘાનિસ્તાન પ્રત્યે અન્ય દેશોની વિદેશ નીતિને પ્રભાવિત કરી શકે છે. મિત્રો, તો આજનું જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ, ધન્યવાદ.